વાયનાડમાં ભૂસ્ખલન બાદ અત્યાર સુધીમાં લગભગ 300થી વધુ લોકોના મોત થયા છે। કેરળના ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડ ક્ષેત્રમાં ભારતીય વાયુસેના સેના અને રાજ્ય પ્રશાસન દ્વારા બુધવારના રોજ પણ બચાવ કામગીરી કરવામાં આવી હતી। આ ઘટના અંગે સીએ વિજયને નિવેદન આપતા કહ્યું છે કે અમે વાયનાડમાં વિશ્વસ્તરીય પુનર્વસન સુનિશ્ચિત કરીશું। કેરળમાં તાજેતરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હજુ સુધી બચાવ કામગીરી યથાવત જોવા મળી રહી છે। વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી સતત 9મા દિવસે પણ ચાલુ જોવા મળી રહી છે। સંરક્ષણ દળો, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, અગ્નિશમન સેવાઓ અને સ્વયંસેવક કર્મચારીઓની બનેલી 1000થી વધુ સભ્યોની બચાવ ટુકડીએ બુધવારે સવારે 4 સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો ચુરામાલા, વેલ્લારીમાલા, મુંડકાઈ અને પુંચીરીડોમમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને કહ્યું હતું કે જ્યાં સુધી સંરક્ષણ દળો કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેશે। નોંધનીય છે કે 30 જુલાઈના રોજ આવેલી સૌથી ખરાબ કુદરતી આફત પછી આ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। કોચી સ્થિત સંરક્ષણ વિભાગના જનસંપર્ક અધિકારીઓના જણાવ્યા અનુસાર વાયનાડ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં ભારતીય વાયુસેના દ્વારા સેનાની એક વિશેષ ટીમને કાલાપેટ્ટાથી ચલિયાર નદી સુધી એરલિફ્ટ કરવામાં આવી છે। નોંધનીય છે કે વાયનાડના ચુરામાલા અને મુંડકાઈમાં 30 જુલાઈના રોજ ભારે ભૂસ્ખલન થયું હતું, જેમાં 300થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારોની સંખ્યામાં લોકો પ્રભાવિત થયા હતા। આ ઉપરાંત મોટી માત્રામાં ભૂસ્ખલનને કારણે જાનમાલને પણ નુકસાન થયું હતું। કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને આ દુર્ઘટનાને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં વિશ્વસ્તરીય પુનર્વસન સુનિશ્ચિત કરશે, જે એક ઉદાહરણ સ્થાપિત કરશે। તો બીજી તરફ બુધવારના દિવસે વહેલી સવારે 6 પ્રશિક્ષિત આર્મી કર્મચારીઓ, કેરળ પોલીસના 4 એસઓજી, 2 ફોરેસ્ટ ઓફિસર અને 1 ડોગ સ્ક્વોડ સર્ચ ઓપરેશન માટે વાયનાડમાં સુજીપારા ધોધની સૂર્યોદય ખીણ તરફ જવા રવાના થયા હતા। આ 15 સભ્યોની ટીમ છે અને આ ટીમ દ્વારા વધુ ઊંડાણમાં જઈને અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ,